11 ને 10 થઈ ગઈ પણ એકેય વિદ્યાર્થી નો આવ્યા. હા દેકારો થાય છે. આવતું લાગે બાબા જોડું. એ આમ પણ આગવા લે. હા પૂછવાની જરૂર નથી ઈ જ છે. ઓ બાપા ક્યાં વઈના ભંબાના ઘા કરો છો વા? પછી વાગી નો જાય. હા કાકા છે કામ કરો તો પછી કે ગોકુળભાઈ મને આટી ગયા તમે. હા પણ તો આગળ કાચ એટલે કયો ને. થકના નો હાલે એમ ઠોહા મારતા મારતા હાલે. પણ તું એક પર હાલતો હોય તો હા મને ખબર પડી ગઈ હતી. આમ થઈને આગળથી ખબર પડી ગઈ કે હવે મારા હોશિયાર સ્ટુડન્ટ આવે છે એમ. હાલો હાથ જોડેલા આંખ્યું બંધ. જો જરીક આંખ્યું ખુલ્લી હતી મસ્કા સડની. ઈતા ગોકુળભાઈ હું જતો હતો તમે કોઈ આંખ્યું નથી ખોલતા ને એમ. જો ગગા શેઠ દર વખતે એમ કરે. હાલો આંખ્યું બંધ બે હાથ જોડેલા. હા ઓમ નમઃ શિવાય. હા ઓકે હાલો લાલુ બાબા એક આંખ આંખ ખુલ્લી રાખીને તો તમે જ દેખાણા મસ્કા સડ ના દેખાણા. હાલો હાજરી પૂરું છું. હાજરીમાં ધ્યાન આપજો બરોબર. હા ગગો ગાંઠિયો. કાકા હા ગગા પેલા ખાઈ લ્યો. હા હાજરી ભણો ને આપણે બધું પછી કરશું. પેલા ખાઈ લો તમે. ના હવે ને કામ કર ઓ એમ બોલ્યા. કઈક હરખું બોલો. ગોકુળ ગાંડો. હાજર સર. હલવાંડો. હા સર ઓકે કેમ બોલ્યો હું પાવર થી? હા પાવર જો તો પાવર જો મારે ઘરે પડી ડાળ પછી ઘરે જઈને ખાશું. હાલો આજ તો છે ને આપણે ભણવાનું ને વાંચવાનું લખવાનું એવું જ છે. હાલો ગગા શેઠ તમને વાંચવા ઉભા કરવાના છે. ઉભા થવા લો. આ હું લખ્યું ની વાંચી સંભળાવો મને. આ હું લખ્યું. કુકડો કુ કુ બોલે એ ગગા છે કુકડો કુકુ બોલે ઈ તો કોયલ બોલે. હા કોયલ કુ કુ એમ બોલે. પછી આ હું લખ્યું. સૂરજ દાદા આવે છે સુરજ દાદા આવે છે. એ મસ્કા સર સુરત દાદા આવશે ને તો આપણે બધા બળી જાવ હો લાલુ બાબા. એ ગોકુળિયા ઈ સૂરજ દાદા ને તાર કાકા સૂરજ દાદા કે ક્યાં પછી આ હું લખ્યું. ખેડૂત ખેતરે જાય છે ખેડૂત ખેતરે જાય છે. એ પણ મસ્કા સર ખેડૂત ભલે ને બિચારો ખેતરે જતો એ વાવણી કરવા જતો હોય ને આપણે હું કરવા પગ આડો કરો છો જાવા દ્યો ને એને. પણ ગોકુભાઈ મેં ક્યાં પગ આડો કર્યો. હા તો પગ આડો કર્યો કેવાય ને ખેડૂત ખેતરે જાય છે એમ હું કરવા કયો છો. હા જાવજો. હા ખેડૂત ને જવા દે. ગગા શેઠ આ હું લખ્યું. ઝૂલ મન નિયા ઝૂલ તારી સૂંઢમાં મ ફૂલ હું એમ હું છું. ઝૂલ મદનિયા ઝૂલ તારી સૂંઢમાં કમળનું ફૂલ એમ લખેલું છે. ગગા શેઠ હજી તમારે ઘણું બધું શીખવાનું બાકી છે. કાંઈ આવડતું જ નથી. ભણાવતો હોય ને ત્યારે ભણવામાં ધ્યાન દેજો. એ ઈ મને આવડ્યું હો. મદનિયો એટલે હાથી નું બચ્ચું. ગોકુળભાઈ હોશિયાર થઈ ગયા જો. હા બેઠી આવે છે. કાંઈ આવડતું જ નથી ને. હા ચાલો ગોકુળભાઈ હવે તો ઊભા થાવ વાંચવા. તારે ઓછા થઈ જતી તમે રહી ગયા ને ઢગલા ઢ. વાંચો તો આ હું લખ્યું. આ મારું ઘર છે. એ ગોકુળિયા તારું ઘર ક્યાં છે ભાઈ તારું બીજે કામ ઘર છે એ મસ્કા સર આ તો તમારી દુકાન છે આ મારું ઘર ક્યાં છે? તમારી દુકાન છે ને. આ તો ખોટું હું કરવા લખ્યું. ફરિયાદ કરવી પડશે કા ગોકુળભાઈ આ લોકોને. આ હું લખ્યું. આ મારું કુકડું કુક છે. એ હું કુકડું કુક. કુકડું કુક નથી ગોકુળભાઈ. આ મારું કુટુંબ કુટુંબ લખ્યું કુકડું કુક નહીં. એ કુટુંબ. હા વાંચતા ના કુકડું આવડતું કુક, કુકડું કુક. આ હું લખ્યું. હા કયું આ હેઠેનું? હા આ મારું બાનું છે બહાર જવાનું. બાનું આ મારા બાનું ઘર છે એમ. મેં કીધું બહાર જવાનું બાનું છે. ના ના વાંચતા ના આવડતું ઠોઠ છો તું અરે ગોકુભાઈ તમારે ઘણું બધું શીખવાનું બાકી છે. બેઠી જાવ બેઠે. હા હા આમ તો બીજા સલાહ દે તમે ઠોઠ છો તું ઠોઠ છો એ લાલુ બાબા અહીંયા આવો. આ હું લખ્યું. મનકા મનગા એ હું ગાય હાંકતા હોય એમ કર્યું. મિનલ કવિતા ગાય. મિનલ કવિતા ગાય એ પણ મિનલભાઈ કવિતા ગાય એમાં આપણે હું વાંધો. તો એને ગાવા જો ને હા એ શીખતા હોય. જાવજો. હા હા આ હું લખ્યું. વિનય વિશાળે જાય
એ એની નિશાળ વઈ તો ન્યા જાય ને મસ્કા સર હા, ઈ થોડો કઈ કારખાને જાય હીરા કહવા તો? ઈ નિશાળ જ જાતો હોય હાસુ 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 ત્યાં જાય ને દાવા નથી દેતા ને ખેડૂત આવું ક્યાં જાય છે નથી. ના ક્યાં જાય છે રવિ ગણિત ગણે ગણિત ગણે તો રવિ ગણિત ન ગણે તો હું પાણકા ગણે નીવડે નીવડે બેઠો હાસુ હાસુ આવડી ગયું લાલુ બાબુ તમારે બધા કરતા હોશિયાર છે બેઠી જાવ બેઠી પેલો નંબર આવ્યો નીચામાં જવાબ તો બધા મેં આપ્યા મસ્કા સર તો આમ કેમ થયું લાલુ બાબા હોંચ્યા મને ખબર કુકુયા હાલો હવે છે ને તમારે છે ને એક કામ કરવાનું છે હું અત્યારે છે ને રિસેસનો ટાઈમ થઈ ગયો છે તો છે ને અત્યારે ઘડીક કરીને તમને હું રિસેસ આપીશ પણ રિસેસમાં છે ને તમારે કાર્ય કરવાનું છે તમારે બધાને છે ને મારી ઉપર એટલે કે મસ્કાસર ઉપર એક નિબંધ લખવાનો છે અને આ નિબંધ છે ને હાવ હાસ્ય હાસો લખવાનો છે હા તો કાંઈ વાંધો નહીં આવ હાસે હાસે જ લખો હાસો બરોબર હું જે કરું છું હું ક્યાં રહું છું બધું ટૂંકમાં તમને જે મારા વિશે ખબર હોય ને એ બધું તમારે લખવાનું છે એમાં હાલો. હાલો કોરો કાગળ લઈ લો એટલે વાંધો નહીં વિશે હાલો હરખો નિબંધ લખીને આવજો જે હારો લખીને આવશે ને એને ગિફ્ટ મળશે બાટલો આના પાણી નો પડ્યો લાગે ભૂલી ગયો છું લઈ જવામાં એ કુકુયા હું લખશું આપણે મસ્કા સરે કીધું જ ખરું જે લખો ને એ હાચે હાચું લખજો એમ ઈ વાત છે કુકુયા હા દોઢ ડાપણીયા તો છે જ તે મસ્કો એ કુકુયા હા તારે એક મને મસ્કા સર ઉપર એટલી જાય ચડે ને રસ્તામાં નીકળે ઢીપી નાખવાનો શોખ કુકુયા જો હા 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 એ ગગા છે આમ જો મસ્કા છે ને હાવ ફાટી નોટ છે હો હવે એ હવે વાતો નથી કરવી હમણાં રિસેસ પૂરો થઈ જાય લખવા માંડવી ગાયકા હા હા તું હું લખામાં જોવાન છે હો આયા નો જોવા આવતા કગા છે મારે લખાઈ ગયો મારે લખાઈ ગયું એ ગગા છે ક્યાં ભાગ્યા એ મારે લખાઈ ગયું એક શબ્દ લખવાનું છે લાલુ ડો પર દોડતો દોડતો ભાગ્યો પાણી લેતો જાવ ને પીવા કામ લાગશે આવો આવો ગગા શેઠ ઓહો પર દોડીને મોજ થઈ જાય એમ પેલા બે જાવ ને વિન હા ઇનામ તો હું જ લેવાનો સૌ જોવા તમે હા હા ઈ તો જે હારું લખ્યું છે એને ઇનામ મળશે હાલો ગગા શેઠ પેલા વાસી સંભળાવો તમે જ તે હું તમને માર્ક આપું છું 10 માંથી કેટલા આપો ને હા તો વાંચવાનું ચાલુ કરું હા કરો ચાલુ અમારા મોટા ગામમાં એક નાનકડી દુકાન છે એ દુકાનનું નામ ગલોટિયા પાન સેન્ટર છે ઓહો હો હો દુકાનના માલિક મસ્કાસર છે ઓહો સરસ સરસ મસ્કાસર ફાટલી નોટ છે મસ્કાસર ની દુકાને ખોરો ભાગ રાખે છે એટલું બધું તમને પર્સનલ જવાનું કોઈ કીધું ગગા શેઠ મસ્કાસર મોટી પનોતી છે જેવા છે એવા અમારા મસ્કાસર છે આમ લખવાનું હોય આ હાલો ક્યાં હા? ઓહો બાપા તમારે આગળ મસ્કા સર ગગા સેટે કીધું ને ફાટલી નોટ છે એ હાંધી નાખજો પછી હાલી જા બીજી હા 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 સુધાર કરવો પડશે ગોકુળભાઈ થોડોક હાલો લાલુ બાબા તમે વાસી સંભળાવો તો શું લખ્યું એ બધાય ખોટું જ લખ્યું હોય એ પેલો નંબર આવે પેલો નંબર લાલુ બાબાનો હા તો પહેલો નંબર તમારો બીજો નંબર મારો ને ગગા સેટે ત્રીજો હા એવું લખ્યું એમ પણ મારા વિશે હા મસ્કા સર વાસી સંભળાવું હા વાસો વાસો લાલુ મારા પરમ મિત્ર મસ્કા સર છે ઓહો વાહ 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 હું મસ્કા સરની દુકાને ઓટલો ભાંગું છું મસ્કા સર થોડાક અકોણા છે અને થોડાક દોઢ ડાયા પણ છે સાચી વાત સાચી વાત કારણ કે મારું લગ્નનું માંગવું આવે તો ઈ આડો પગ કરે છે એ લાલુ બાબા આમ આડો પગ કરે, આમ પણ એવું બધું નો લખવાનું હોય યાર આવા છે મારા મિત્ર મસ્કા સર લખી થઈને લાલુ બાબા ઓહો એ પહેલો નંબર મારો આવશે હવે આવું લખીને ભાઈ હાલે નીકળ્યા તે લાલુ બાબા તમારો એ વારો છે તમે આવું વિચારો ને મારી વિશે કઈ વાંધો નહીં ગોકુળભાઈ સાંભળો 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 હા. ગામજનો સાંભળો મસ્કા સર ઉપર મને બહુ મોટી દાજ છે એક દિવસ હું જાતો તો ને એની ગાડી પડી હતી ને તે હવા કાઢી કરે હા પછી પછી મસ્કા સર ઊંધું ભણાવે છે વાંધો નહીં હા તમે ક્યાં ટાઈમ સર પૈસા આપો છો કે તમને સીધું ભણાવું એ ફી આપી થી હવે 500 રૂપિયા ભૂલી ગયા પણ ફી આપીને 1.5 મહિનો થયો બીજો મહિનો શરૂ થઈ ગયો તમને કોઈની યાદ છે હા મસ્કા સર મારું ટિફિન જ્યારે હવે ત્યારે ખાઈ જાય છે ભૂખડી બાર જ છે
ખાધણિયા હાસુ થોડું ઘણું હાસુ લખ્યું પાછું. હા લાલુ દાદા આનો નંબર નહીં આવે ને કોને ખબર હા નમસ્કાર સર જેદી મને એકલા મળ્યા તેદી ટાંટિયા ભાંગી નાખવાનો છો નિકિતમ ગોકુળ હાલો મારો પહેલો નંબર ગોકુળિયા તે ખોટું લખ્યું બધું મારો પહેલો નંબર વાહ 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 સરસ 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 હાલો સરસ મારા હોશિયાર વિદ્યાર્થી તમને બધાને બહુ સરસ હવે છે ને તમે બધા મારા વિશે કેવું વિચારો ને એ મને બધી ખબર પડી ગઈ છે આજથી ટ્યુશન બંધ આજથી ભણાવવાનું બધું પૂરું હાલો ભાગો તમારા ઘરે હાલો ભણાવવા. હા ભાગો તો આપણે ક્યાં ભણવા જવું બીજે એ મસ્કા સર અમે બીજે ક્યાં ભણવા જઈશું અમારે નોકરી લેવાની છે હવે તમારી જેવા ગાંડામને ક્યાંય નોકરી ન મળે અને તમારે જ્યાં ભણવા જવું ત્યાંથી જાવ પણ અહીંથી જાવ અત્યારે હાલો હે એ ગગા શેઠ તો આપણે આખા ગામમાં ઠોઠ જેમ રખડશું હવે હા ઠોઠની જેમ રખડવું તો એની જેમ ને કે બળજા જેમ રખડવું હોય ને તો એની જેમ પણ અહીંથી જાવ હાલો મારો હાથ ઉપડાઈ પેલા તમે અહીંથી ભાગો એ ટ્યુશન બંધ કરી દીધું તો હવે શું કરે હવે તું મસ્કા સર